ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજના નવા બ્લોગમાં તમારું વેલકમ છે. અને આજે તો સવાર પડી છે, પણ એવું લાગતું નથી, કેમ કે અત્યારથી સવારમાં જ વરસાદનો માહોલ જેવું થઈ ગયું છે. જો અંધારું અંધારું થઈ ગયું છે, અને અમારા ઘરમાં વરસાદનો માહોલ થઈ ગયો છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો આ એનું જેકેટ છે, અને લેપટોપ ને કોથળીમાં પડ્યું. કા બસ કાલ પલળી ગવાયું હતું, કાલ નહીં પરમદી. કા આની પહેલા એક વખત બોલાવ્યું. એક વાત આખું લેપટોપ પલળ્યું છે. ચાલો આ પેકિંગ થઈ ગયું. હા, પેકિંગ થઈ ગયું. હા, મારે એવું છે ફરી લેપટોપ ને કોથળીમાં ભર્યું છે. બે પોતરી પહેરાવે ડિસ્પ્લેમાં દેખાય છે મારા એક પછી ડિસ્પ્લે માં ભેદ દેખાય. ઓર પોર પલાયડ્યું તું. હમણાં તો ટિફિન લઈ જતા નથી, આજે નથી લઈ ગયા. મને આઠ વર્ષ હા, ટિફિન હાર્ડવેર છે, લ્યો એનું શું કરવું? નથી ભાવતું. તો હાલો મિત્રો, આપણે હવે પ્રાર્થના ભેદ થઈ ગઈ. હા, ડાયનો પાટલો લેવાનો બાકી છે, અહીંયાથી નાખવાનો છે, એટલે ક્યાં જવાનું છે? હું ડાઈ નો પાટલો. લસણ વાવવાનું હતું. આ લસણ કાલ તમે વાવી ન દીધું. આમ જોવો અહીંયા કેટલા ધોરા વાળા થઈ ગયા. હા હા, ગઈઠું થઈ ગયું માણા. તો હું એ પીસડી તો કેદી નહીં છે. એવું છે. હાલ તો હવે આપણે ઘરનું કામ કરશું ને ઈ કારખાને ચાહે આપણે અડધું પડધું કામ તો થઈ ગયું. કપડા અને બધું ખાલી કચરા પોતા બાકી છે. અહીંયા જો બધાને પડી ગયા હોય કપડા, થોડીક વાર થાય ને અત્યારમાં. કા કપડા બધાને એમ અત્યારમાં ઠંડુ પાણી સોડાની ઘૂંટ મારશે લગભગ. એ રહી આપણો પાણી મૂક દે ભાઈ, થોડા લઈ લઈ કોઈ તો થઈ ગયો આવી છે. એક બોટલ વીતી છે. તો ચાલો મિત્રો, હવે નીકળી આવો. હા, ચાલો જઈ આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય બાબારી. આપણે તો છે ને ખાઈ પીને સુઈ ગયા હતા, અને હવે ઉઠા તો આજે વરસાદ ચાલુ થઈ ગયો છે. જો આજે સતત ત્રીજો દિવસ છે અમારે કોઠાડીયામાં વરસાદ આવે છે. તમારે કોઈ ત્યાં હોય તો કોમેન્ટ કરજો. આજે તો થોડોક થોડોક આવે છે, બહુ જાજો નથી આવતો, પણ ક્યારનો આવે છે આવો. વરસાદ તો રોજ આવે છે, ઠંડુ ઠંડુ થઈ જાય છે રોજ. હમણાં તો સારું, ચાલુ તો હવે સાંજે મળશું પાછા. હાલો, તે હવે જમવાનું આપણે તો રેડી થઈ ગયું છે, અને સાહેબ આવે છે, આપણે એને થપ્પો કરીએ. બહુ કેમ વાસટ આવતી આવી ગયા તમે? હે જાજુ કામ કર નાખ્યું એક તો.
વાળ જોઈને ચક્કી ઊભી થઈ. વરસાદ કેવો આવ્યો? વરસાદ બહુ જ હતો, ક્યાંય નીકળાય એવું નહોતું. હા પછી બધા બેઠા હતા અને બીજાનું કામ આવતું હતું એટલે હું બેઠો તો વાટ જોઈને. એવું હતું. પછી આપણું ફાઇનલી એક પાટો થઈ ગયો છે, પણ હવે કાલ સવારથી પછી અમે ઉપર કામે લાગી જશું. એવું છે. પછી થોડાક દી થશે એટલે નવું મોડેલ આવશે. બરાબર છે. કહેવાય ફોન, ફોન ના ઘા કર્યા સીધા. કહેવાય લસણ. બહુ દેખાડ્યો તમે લસણ તો. તું આવતી નથી, તને કીધું તું. લાય હું આવી દઉં. માથી હરખું હોય ને પછી મારે શું કરું? તું ન લાય. હું અત્યારે નાય પેલા વાર. સેવો સે આખું ભરવાનું. બોલાવી દો. પલરી પૈસી તો ખરાબ નથી, હે ને એમાં ગાંગડા હે એટલે એક દી મને એમ છે જવા દો. એમ નો ઓગરે કઈ લે. તો આ નળ ચાલુ કરી દે એટલે નકો ભરી મૂકીશું. તો તમે ભરી તો મૂકશો જ. કઈ ને ધીમે. કેવી ચીકણી હે? અને ચીકણી જ કહેવાય, કાળી મોટી જો ગાર્ડન માં લે ને. આમ તો જો હવે લઈ લ્યો, કુંડું લઈ લ્યો, પાણી કેટલું થાય એમાં? કદે બંધ કરાઈ જાય. ભૈરું હે હવે જોઈ આમાં શું થાય. એમાં હેઠે છે એ ઓગળી જાય. આઈ થાય કઈ હે હેઠે છે એ ઓગળી જાય. આઈ થાય ભીનું ના એટલે આપણું ઉગડી જાય. ચીકણી મોટી હોય ને જો આમ લાગે પાણા જેવું, પણ આમ રીલ પર લે ને પછી ઉગરતું જાય. ઠીક. તો કાલ આવશું આપણે, બરોબર? પ્લાન થઈ ગયો કેન્સલ. હાલો તેઓ થાવ ઊભા તો મૂકી દયો. હા હાલો તો હવે નાઈ લ્યો. શું તમને ક્યારેય પસ્તાવો થયો છે? હા થયો છે ને. કઈ વાતનો? જ્યારે ઝઘડો હાલતો હોય ને ત્યારે જ મેન વાત ભૂલાઈ જાય. પછી યાદ આવે કે ઈ ટાઈમે હું આ વાત બોલી હોત ને તો એને બોલતી જ બંધ થઈ જાય. પણ ટાઈમે જ યાદ ન આવે પછી પસ્તાવો જ થાય હજી સુધી. હેલો ગાઈસ, તો હવે આપણે ઘરે આવી ગયા હતા, પછી નાઈ લીધું અને અહીંયા બનાવ્યું છે તો ગવારનું શાક. ગવાર આ ગવાર, અરે ગવાર, હવે લે ગવાર કહી કે આ ને એની એક ફ્રેન્ડ હતી, બે ગવારનું શાક હોય ને એટલે બે આડાહવરીઓ ભાતતી. કેને કીધું એવું તમને? ગવાર ગવાર કઈ ઓલી તારા ભેગી બેંક માંથી નો કહેતી. જાઓ જાઓ. મેં જોયેલું હે ભાઈ બાતતા તમને બેયને. હાલો શું નામ હતું એનું? મને નથી ખબર એવું મેં કઈ કીધું. તાર ભેગી રૂમ માં રહેતી. આયુષી. હા નો બાત્યો. આયુષ મારે પૂછવું જો હે. પૂછી લેજો ને.
બે કેતી હોત. અને પાપડ હાલો હવે મિત્રો જમી લઈ, બરાબર ને? આવ જમી લઈ. હાલો મને ભૂખ લાગી છે કયું નહીં. તો અત્યારે સુધી તને કોણ કીધું ખાઈ લેવાય ને? તો ખાઈ લ્યો, ખાઈ લઈ તો. પણ નો ખાઈ અમે એમ. ખાઈ લેવાય ને, કઈ રાહ ન જોવાનું હોય કઈ તમારે અમારે. રાહ મારે જોવી પડે ને. વાગ્યા કેટલા? 9:15. સવારનો. તો ખાઈ લેવાય. 8:30 વાગ્યા સુધી રાહ જોવાય. બરોબર છે? મરચું ખાશો? ખાસું. મરચું. હા. પાપડ ખાશો? કે એક જ વઈ થશે. તો ચાલો હવે જમી લઈ. હાલો ખાઈ પીને હે ને બેહી ગયા છે બાય ઠંડો પવન ખાવા. અને આ લઈને બેહી ગયા છે ગેમ. ગેમ રમો. હા નાના છો નાના છોકરાને ગેમ નથી. તો કઈ હે? હા તેથી હું રમતી હતી. હા. હમણાં કે હાથમાં આવી હે ને તે આખો દી જ કામ કરે છે. આખો દી ક્યાં કર્યું ભાઈ? હાઈજે એમ આવીને. હાઈજે ક્યાં આવી બધી રમી? આમાં ટાઈમ બતાવે. હાલ મને હાઈનો ટાઈમ બતાવે. હાઈન જોઈ લ્યો બતાવશો. આ જ બેઠો. બાકી યુટ્યુબ માં જોતો હોય તો જોવામાં શું વાંધો? જોવે ને પછી રમે. હા તો જોવાનું હોય છે. હમ. તને આવડતું નથી એટલે. મને હું એક દી શીખી લઈશ તો મને આવડી જાય હો. તને નથી આવડે એમ કોઈ. તાય લે. અને હું બનાવ્યું હમણાં? રીલ બનાવી. અને આપને તો હસું જ રોકાતું નતું. હવે જોઈએ તમને બધાને કેવી ગમે છે. કા સારું ચાલો તો હવે ઠંડો ઠંડો પવન ખાઈ લે ઘડીક બેસું પછી જાવું અંદર. બહાર બેઠા તા અને હવે અંદર આવ્યા ને અને તો ખાઈને રેલ ઉતારી લીધી ખાલી ઘડીક બેઠા. માણસ ભૂખ્યું થઈ ગયું છે. ઓ મમરા સેવ મમરા. સેવ મમરા લઈને બેઠા છે. હવે તો થોડાક દી સેવ મમરા બનાવ્યા હે ને એટલે ઈ જ હાલશે. શુદ્ધ અને સાત્વિક ભોજન કહેવાય. હા રૂ. મજા આવે છે એવું છે. હળવું હળવું ખવાય. તમે ક્યાં ના પાડી તમે ગમે ઈ ખાતા હોય તોય. સવારે નો ખાય બપોરે નો ખાય હાંજે ખાય. ડાયટ વધુ. ડાયટ કોઈ નથી વાળતું હાંજે. 4 રોટલી ખાધી. એટલે 4. આવડા જણ આખો દિન 4 રોટલી થાય. અને આપડે તો ખાવું હે. હું ખાવું એ શક્યો. તું આપતી ન ભાઈ મારો વાળો હે. ના ઈ તમે મમરા ખાઈ લીધા ને એટલે મારું. ના આઈસ્ક્રીમ મારું છે તારું નહીં. ના ખબર હતી મને તારું. તમે મમરા ખાવ હું આઈસ્ક્રીમ ખાવ. આપે ખા ને ખા. કી ખાઈ લે જા. હાલો તો હવે આપણે આઈસ્ક્રીમ ખાઈ. ઈ ભલે મમરા ખાઈ. જા સિમરન જા ખા લે. ખા લે આઈસ્ક્રીમ તેરા. વચ્ચે નહીં હો હવે. કાઈ વાંધો આજ નહીં. પૂરું થઈ જાય. કાઈ વાંધો નહીં. જેલે આપણી જિંદગી જા સિમરન જા. ચાંદની સિમરન નહીં એમ કયો. જા ચાંદની જા. ફ્રીજ ખોલ દરવાજો ખોલ એનો હટકાઈએ પણ બહુ પસાડતી નહીં. હા માપે કાઢે ને પછી હેરમાં ડબલું હોય છે લઈ એમાં બેસી જા ખૂણામાં ચાંદનું ખાઈ લેજો. ચાંદની ખાઈ. મને બહુ બતાવતી. હા તો ગાઈસ હવે નાસ્તા પાણી થઈ ગયા છે અને હવે ટાઈમ થઈ ગયો ઘણાય. કેટલા વાગ્યા છે? 12 થવા આવી ગયા છે.
અને આપણે હવે સુઈ જવાનું લેવાનું છે. 12:30 સાડા 12 થઈ ગયા. તો હવે સુવાનું લેવાનું છે આપણે. નીંદર આવી ગઈ છે. અને અમારે આને શું કરવાનું તારે? અને વિડીયો એક્સપોર્ટ થાય પછી અપલોડ કરવાનો છે પછી જોવાનું છે. તો હા, તને નીંદર આવતી તો લાગે હે હો. હવે હે તો બીજું શું કહો તમે? કાંઈ નહીં, હવે બસ આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ અને હવે સુઈ જાય. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. કાલે મળશું નવા બ્લોગ સાથે. અને અમારા વિડીયો લાઈક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો. બાકી મળીએ કાલે. જય શ્રી કૃષ્ણ. ગુડ ગુડ નાઇટ. નાઇટ.